નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી તથા મધ્યાહન યોજન કર્મચારીઓને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી પ્રાથમિક શાળા આરોગ્ય કેન્દ્રનું સરપ્રાઇઝ ચેકિંગ કરતા કલેક્ટર ડીડીઓ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદે આજે બામણબોર ખાતે આંગણવાડી પ્રાથમિક શાળા અને આરોગ્ય કેન્દ્રનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાં પ્રાથમિક શાળામાં વર્ગખંડોમાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી તેમજ કોમ્પ્યુટર વિશે માહિતી આપી હતી. ત્યારબાદ તેઓએ મધ્યાહન ભોજનના રસોડાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી હતી. તેઓએ આ તકે મધ્યાહન ભોજનનું રસોડું સ્લેબવાળું પાકું બનાવવાની સૂચના પણ આપી હતી. કલેક્ટર પ્રભાવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદે આ તકે વિદ્યાર્થીઓ સાથે પૂરી અને શાકનું ભોજન લીધું હતું તેમજ આંગણવાડીના રસોડામાં સુખડી અને ચણાના ભોજનની પણ ગુણવત્તા તપાસી બાળકો સાથે વાતચીત કરી હતી, જેમાં પાણીની વ્યવસ્થા અને મધ્યાહન ભોજનની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી અને જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદે આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી, જેમાં સુવિધાનો અભાવ જોઈને નારાજગી વ્યક્ત કરી હતી. સુવિધાના અભાવને મુદ્દે તેઓએ અધિકારીઓને ખખડાવી સૂચના આપી હતી, જેમાં આરોગ્ય કેન્દ્રમાં વધારાના 2 રૂમ, લેબોરેટરીની સુવિધા અને ડોક્ટરોની ખાલી જગ્યા ભરવા માટે પણ આદેશ આપેલ હતા. તેઓની આ મુલાકાત દરમિયાન તેમની સાથે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા. ધન્યવાદ.